બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના 25 ગામ પાસે સીમની અંદરથી એક મૃતદેહ મળી આવેલો સુખરામભાઈ હરરાભાઈ રાઠવા ઉંમર વર્ષ 24, જેઓ કવાંટ તાલુકાના બોરદા ગામના રહેવાસી છે, રોડદા। અને રોડદા ગામથી તેઓ અહીં નોકરી કરતા ફાઇનાન્સની એક ઓફિસમાં, એને લીધે તેઓ એના જે પૈસા છે એના ઉઘરાણી કરતા હોય છે અને કલેક્શન કરતા હોય છે, અને એ કલેક્શનના રૂપિયા લઈને તેઓ જમા કરાવતા હોય છે। સુખરામભાઈનો ગઈકાલે સાંજે 4:30 વાગ્યા સુધી ઘરવાળા પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો હતો ફોન પર, ત્યાર પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। તેઓના જે અહીંયા સાથે કરી કામ કરે તેઓએ પણ તપાસ શોધખોળ કરી હતી એમની આ દિશામાં, કોઈ મળી આવ્યું ન હતું, પરંતુ આજે એઓનો મૃતદેહ મળી આવ્યો અને એ સાથે જ તપાસ પણ હાથ ધરવામાં આવી। પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મૃતદેહને વડોદરા લઈ જવાનો છે ફોરેન્સિકના નિરીક્ષણ હેઠળ, એને લીધે વડોદરા લઈ જવામાં આવ્યો છે। અને પોલીસે સર્વપ્રથમ આ બનાવ બનવાની સાથે જે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાનું નક્કી કરેલું છે। આ પ્રમાણેના બનાવની અંદર આવું જ હોય છે। અમારે બોડેલી લાઈવને એએસપી અગ્રવાલ સાહેબ, ગૌરવ અગ્રવાલ સાહેબ સાથે વાત થઈ છે। તેઓએ અમને ટેલિફોનિક ચર્ચામાં કહ્યું હતું કે સર્વપ્રથમ અમે એક્સિડન્ટ ડેથનો અકસ્માત મોતનો ગુનો દાખલ થશે, ત્યાર પછી આગળની જે તપાસમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આગળની સંબંધિત કાર્યવાહી થશે। આ બનાવમાં એએસપી એટલે તેઓ અત્યારે એસપીનો એમનો પાસે ચાર્જ છે। તેઓએ રૂબરૂ 25 ગામે જ્યાં બનાવ બન્યો જે સ્થળનું પણ વિઝિટિંગ કર્યું છે। તમે જુઓ આ લાઈવ દ્રશ્યો તે સ્થળના, આ સવારના, ત્યાંથી આ જે મૃતદેહ છે બરામદ કરવામાં આવ્યો અને સીધો એનું ત્યાં પોલીસે તપાસણી પણ કરી, ત્યાં એનું પંચનામું કર્યું સહિત તમામ કાગળો કરી અને આ મૃતદેહને બોડેલી ખાતે લાવવામાં આવ્યો હતો। આખો દિવસ ત્યાં બોડેલી ખાતે રહ્યા, તે દરમિયાનમાં તેઓનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાનું હોવાને કારણે વડોદરા અત્યારે એના સ્વજનો સાથે સૌ કોઈ ત્યાં પહોંચી ગયેલા છે। અને અત્યારે આ બનાવમાં કોઈ ઝીરો ટોલરન્સ સાથે કામ કરવાનું હોવાને કારણે પોલીસ બહુ બારીકાઈથી કામ લઈ રહી છે। સ્થળ ઉપર પીઆઈ વાઢેર, બોડેલીના પીઆઈ છે વાઢેર, તેઓ પણ હતા, મોરખલા આઉટપોસ્ટનો સ્ટાફ પણ હતો, અને આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં કે મોટી સંખ્યામાં ત્યાં બનાવ બન્યો હોય સાથે લોકો પણ ભેગા થઈ ગયા હતા। મૃતદેહને લઈ જવા માટે પિકઅપ જ્યાં કેટલી અંતરિયાળ જગ્યા પર આ મૃતદેહ પડેલો હતો કે ત્યાંથી લોકો ખેતર માર્ગે અને કાંટાની ઝાડીઓ મારફતે ત્યાં પહોંચી શક્યા હતા।